તમને ખબર છે ખોટી થેરેપી યુઝ કરવાથી તમારી રિકવરી ડીલે થઈ શકે છે? હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી પંચાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, એન્ડ આજે આપણે જાણીએ હોટ પેક વર્સિસ કોલ્ડ પેક. ક્યારે અને કેવી રીતે શેનો યુઝ કરવો. સો આઈસ ઇઝ બેસ્ટ ફોર એનીથિંગ ફ્રેશ, જેમ કે સડન સ્પ્રિંગ એટલે કે મોચ આવી ગઈ હોય, સોજા, બ્રુઝિસ કે તાજી ઈજા થઈ હોય. હવે આઈસ પેક કઈ રીતે યુઝ કરવો? ફર્સ્ટ, ઇન્જરી થયા પછી તરત જ બરફ લગાવો. બરફને પાતળા ટોવેલમાં લપેટીને ઈજાગ્રસ્ત ભાગ પર 15થી 20 મિનિટ સુધી રાખો અને આ પ્રોસેસ દર 2 થી 3 કલાકે રિપીટ કરો. હવે બરફને સીધા સ્કિનના કોન્ટેક્ટમાં ના રાખો, આથી સ્કિનને નુકસાન થઈ શકે છે. અને બરફ 20 મિનિટથી વધુ સમય સુધી ના લગાડો. જો દુખાવો કે સોજો 48 કલાક પછી પણ એમ જ રહે તો ડૉક્ટરની સલાહ લો. હવે તમે આઈસ પેક જ્યારે યુઝ કરો ત્યારે આઈસ તમારા બ્લડ વેસલ્સને સંકુચિત કરે છે, જે કારણે સોજો ઘટે છે અને આ રીતે શરીરમાં સોજો ઓછો થાય છે. સેકન્ડ, ઈજા થયેલા ભાગને સંવેદનહીન બનાવે છે, આથી દુખાવો શાંત થાય છે અને જે કારણે ઈજા થયેલી જગ્યાએ દુખાવો ઓછો થાય છે. ત્રીજું, સોજા એટલે કે ઇન્ફ્લામેશનને નિયંત્રિત કરે છે, જેથી તે ફેલાતો રોકાય. શરીરમાં વધતા સોજા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે. હવે હોટ પેક ત્યારે યુઝ કરીએ જ્યારે પીઠમાં દુખાવો હોય, મસલ્સ જકડાઈ ગયા હોય, આર્થરાઇટિસમાં સાંધા કે જોડા સંકુચિત લાગે અથવા નેકમાં સ્ટીફનેસ હોય ત્યારે. જ્યારે તમે હોટ પેક યુઝ કરો ત્યારે રક્તની નળીઓ એટલે કે બ્લડ વેસલ્સ ફેલાઈ જાય છે, આથી ઘા કે ટાયર્ડ થયેલી જગ્યાએ ન્યુટ્રિયન્ટ્સ અને ઓક્સિજન પહોંચે છે. આને વાસોડાઇલેશન કહેવાય. સેકન્ડ, ટાઇટ મસલ્સને આરામ આપે છે, જેથી તમારી મોબિલિટી પણ વધે છે. થર્ડ, કોઈ પણ ભાગમાં જ્યાં તમને હેવી સ્ટીફનેસની ફિલિંગ આવે છે તે ઓછી કરે છે, જેનાથી તમારી મૂવમેન્ટ સરળ થાય છે. So, now that you know how to respond to one step closer to healing right, stay kind to your body and follow for more guidance. Thank you.